સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. અસરગ્રસ્તોમાં નાના બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે. તેમને તાત્કાલિક સુરેન્દ્રનગર, લીંબડી અને વઢવાણની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ગોમટા ગામે પહોંચી હતી. આરોગ્ય વિભાગે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણે તપાસ શરૂ કરી શંકાસ્પદ છાસના નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાએ સામૂહિક જમણવારમાં પીરસતા ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે સવાલો ઊભા કર્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી જયેશ વાઘેલાએ કહ્યું કે વઢવાણના ગોમટા ગામે શુભ પ્રસંગના જમણવારમાં 150 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાં ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી, જેને લઈને અમારી ટીમ તમામ દર્દીઓની તપાસ કરી રહી છે. હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર.